શ્રી કૃષ્ણ, જય માતાજી। વૈશાખ મહિનાનો પ્રારંભ થવાનો છે અને વૈશાખ મહિનાનો એક ઉપાય આપ કરશો, જેમને ત્યાં સંતાન નથી તો એવા લોકોને ત્યાં ભગવાનની કૃપાથી સંતાન થશે। આ વ્રત શું છે તો એક તાંબાની કળશ લેવાનો, એક માટીનો કળશ લેવાનો, બંનેને જળના ભરવાના। માટીના કળશ ઉપર તાંબાનો કળશ મૂકવાનો અને પતિ પત્ની બંને વડના ઝાડ નીચે જવાનું। ત્યાં શિવલિંગ હોય, ચાહે સ્ફટિકની હોય, કાચની હોય, માટીની હોય, ત્યાં પતિએ માટીનો ઘડો લેવાનો, પત્નીએ તાંબાનો કળશ લેવાનો, બંને એક સાથે જળ પ્રવાહિત કરવાનું શિવજી ઉપર અને શિવજીને જળ ચડાવો ત્યારે ઓમ પ્રસૂતિએ નમઃ, ઓમ પ્રજાપતિએ નમઃ, ઓમ વીરની માતાએ નમઃ, આ 3 નામનું ઉચ્ચારણ કરવું અને ત્યારબાદ જે શિવજીનું જળ હોય એ પ્રસાદ સ્વરૂપે ગ્રહણ કરવું। આવી રીતના આ વ્રત વૈશાખ મહિનાની અંદર જ કરવામાં આવે છે। ત્રયોદશી તિથિ હોય, અમાવસ્યા તિથિ હોય, નવમી તિથિ હોય, આ દિવસમાં તમે વ્રત કરશો તો આવતા વૈશાખ મહિનાની અંદર ભગવાનની કૃપાથી તમારે ત્યાં સંતાન અવશ્ય થશે। આ પ્રયોગ એકવાર તમે કરી જોશો, કારણ કે આમાં કોઈ ખર્ચો નથી, ખાલી આ 3 તિથિમાં વૈશાખ મહિનામાં જ વ્રત કરવામાં આવે છે। તો ભગવતીની કૃપાથી આપની મનોકામના પૂર્ણ થશે।